પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય બધું શું છે? તો પહેલા તો જાતિ. તો મૂળભૂત સામાન્યતાઓ ધરાવતા એટલે એકદમ આમ સરખા હોય એવી જેમ સમાનતાઓ હોય એવા જે સ્વતંત્ર જે સજીવોનું જૂથ એટલે કે આખું મોટું ગ્રુપ હોય એમને કહેવાય જાતિ. જાતિ એ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિઓમાંથી અલગ કરી શકાય છે. બરાબર, જાતિ અલગ અલગ જાતિઓ હોય બરાબર, જે સંબંધ ધરાવતી મતલબ કે એકબીજા સાથે સંબંધ ધરાવતી એવી જાતિઓને અલગ આપણે કરી શકીએ છીએ. બરાબર, જે આંખો છે અરે આંબો છે એનું જે વૈજ્ઞાનિક નામ શું છે? મેન્જીફેરા ઇન્ડિકા. પછી બટાકાનું વૈજ્ઞાનિક નામ શું છે? સોલાનમ ટ્યુબેરોસમ. પછી સિંહનું પેન્થેરા લિયો. આમાં આગળ જોઈ ગયા ને, પહેલું નામ પ્રજાતિ, બીજું નામ જાતિ. બરાબર, પછી ઇન્ડિકા મતલબ કે આની અંદર જે પાછળના જે નામો છે ને એમાં ઇન્ડિકા, આમાં ટબરમ, આમાં લિયો, આ બધા નામો છે એ જાતિના નામ છે. બરાબર, એનું જૂથ તરીકે રજૂ થાય છે, મતલબ કે ગ્રુપ તરીકે જે છે. એમાં પહેલા જે શબ્દો છે ને સોલાનિયમ, પેન્થેરમ, આ બધા પહેલા શબ્દો છે પ્રજાતિ છે. બરાબર, એ હરોળ કે કક્ષાના બીજા સ્તરે આવે, મતલબ કે જે આખું જે ટેબલ જેવું હશે, કક્ષા હશે, હરોળ હશે, એમાં બીજા સ્તરે આ પ્રજાતિ આવે છે. ઓકે, પછી દરેક પ્રજાતિ હશે ને એક કે વધારે ચોક્કસ જાતિઓ ધરાવી શકે છે. દરેક પ્રજાતિઓ પાસે એક કરતાં વધારે એની જાતિઓ હોય છે. બરાબર, જે બાહ્ય રચનાકીય સમાનતા ધરાવે છે, મતલબ કે બહારથી કેવું દેખાય છે મતલબ કે સમાનતાઓ જોવા મળે છે. દાખલા તરીકે ફુનેરા જે પ્રજાતિ છે અને બીજી એક જાતિ છે ટાઈગ્રેસ, અને જે સોલાનમ જે પ્રજાતિ છે અને નૈગ્રમ અને મોલંગેના જે આંબાનું નામ હતું એની બીજી જાતિ છે. મતલબ કે એ રીતના અલગ અલગ એક કરતાં વધારે જાતિઓ પણ ધરાવે છે. માનવી છે એને સેપિનિયન્સ જાતિમાં સમાવેશ છે, કારણ કે તેનું જે જૂથ છે એની પ્રજાતિ છે હોમો છે. હોમો પ્રજાતિ છે, એની જાતિ છે સેપિયન્સ. બરાબર, માનવી માટે વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ છે. બરાબર, આપણે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ શું છે? હોમો સેપિયન્સ. આ પ્રજાતિ શું નજીકના જે ગાઢ સંબંધ ધરાવતી જે જાતિઓ હોય એનું જે આખું જે જૂથ હોય એનું આખું ગ્રુપ એ પ્રજાતિઓમાં સમાવેશ થાય. બરાબર, ખૂબ જ નજીકનો જે સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળીને પ્રજાતિ બનાવે. હવે બદામ અને રીંગણ અલગ અલગ જાતિ છે. બરાબર, પરંતુ તે બંને સોલેમલ પ્રજાતિમાં સમાવેશ થાય છે. મતલબ કે બંનેની પ્રજાતિ એક જ છે. કઈ છે? સોલેનમ નામની પ્રજાતિ. સિંહ છે એટલે કે લાયન, દીપડો, લિયોપેન, વાઘ, ટાઈગર, આ ત્રણેય કેટલાક આની અંદર છે સામાન્ય લક્ષણો હોઈ શકે. બરાબર, તો આવી જે અલગ અલગ જે જાતિઓ છે સામાન્ય લક્ષણ હોઈ શકે છે, ત્રણમાં સરખા હશે. એ બધાની એક જ પ્રજાતિ છે પેન્થેરા. બરાબર, પેન્થેરા. આ પેન્થેરા પ્રજાતિ છે બરાબર, એ બીજી જે પ્રજાતિ છે ફેલિસ કરતાં અલગ પડે છે. બરાબર, જે બિલાડીની પ્રજાતિ છે, બિલાડીની પ્રજાતિ કઈ છે? ફેલિસ. મતલબ કે આવું અલગ અલગ નામ યાદ રાખવાના. પછી કુળ એટલે કે ફેમિલી. કુળ એ શું છે? પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતા ધરાવતું જે પ્રજાતિઓનું જૂથ એટલે કે ગ્રુપ છે. ઓછી સમાનતા ધરાવતી પ્રજાતિ હોય એનું ગ્રુપ છે. કુળ એ વાનસ્પતિક અને પ્રાજનનિક એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. દાખલા તરીકે જે વનસ્પતિઓના જે સમુદાય હોય એમાં અલગ અલગ નામ છે. સોલેનમ, પિટુનિયા, ધતુરા, એમ જુદી જુદી જે પ્રજાતિઓ હોય બરાબર, એનું એક જ કુળ હશે એટલે કે સોલેનસ. એક જ કુળમાં એ લોકોને મૂકીશું. બરાબર, અલગ અલગ પ્રજાતિઓને એક જ કુળમાં રાખીશું, એક જ ફેમિલીમાં રાખીશું. પ્રાણી સમુદાયમાં આમાં સિંહ છે, વાઘ છે, દીપડો છે, આવી અલગ અલગ જે જાતિઓ હોય જે એમની પ્રજાતિ કઈ છે? પેન્થેરા. બરાબર, પછી બિલાડીની પ્રજાતિ કઈ છે? ફેલિસ. આ જે બંને જે પ્રજાતિઓ છે ને એમને એક જ કુળમાં રાખીશું. બરાબર, એ રીતે આવી અલગ અલગ પ્રજાતિઓને એક જ કુળમાં રાખવામાં આવે છે. એ રીતે પછી બિલાડી અને કૂતરામાં પણ અલગ અલગ સમાનતાઓ હોઈ શકે, અસમાનતાઓ હોઈ શકે. બરાબર, તો એને અલગ અલગ કુળોમાં રાખવામાં આવે છે. ફિલેડીન, કેનેડી નામ છે અલગ અલગ. ઓકે, પછી ગોત્ર. હવે કેટલાક જે સમાન લક્ષણ ધરાવતા જે કુળો હશે ને, કુળમાં શું આવી ગયું જોયું? એવા જે અલગ અલગ કુળ હશે એમાં જે સમાન લક્ષણ ધરાવતા જે કુળ હશે ને ભેગા થઈને ગોત્ર બનાવે. બરાબર, પછી દાખલા તરીકે કોન્વોલ્યુપેસી અને સોલેનેસી જેવી વનસ્પતિ જે કુળો છે બરાબર, એમાં લક્ષણો સેમ છે. તે બંને ભેગા થઈને એક મોટું મતલબ કે પોલીમોનેપેલ્સ નામનું ગોત્ર બનાવશે. હવે ખાલી એક્ઝામ્પલ યાદ રાખવાના છે નામ, બસ બીજું કંઈ નહીં. વર્ગ એટલે શું?
તો નજીકના સંબંધિત ગોત્રોના સમૂહને વર્ગ કહે છે. મતલબ કે આ ગોત્રોનો જે સમૂહ હશે, જે સંબંધ ધરાવતા હશે એને કહેવાય વર્ગ. દાખલા તરીકે જે વાંદરા છે, ગોરીલા છે, બધા કેવા સેમ થોડા દેખાય, બરાબર. એમનો ગોત્ર શું છે? પ્રાઇમેટા છે. હવે અને બિલાડી ને કૂતરાનો ગોત્ર શું છે? કર્ણિવેરા, બરાબર. આ બધા ગોત્ર ભેગા થઈને એક વર્ગ બનાવશે. એ વર્ગનું નામ છે સસ્તન, બરાબર. પછી છે સમુદાય એટલે કે જે સસ્તનો જે છે વર્ગ છે એની સાથે મત્સ્ય એટલે કે જેલું માછલીઓ ને એવું બધું છે. પછી ઉભયજીવીય સરીસૃપ એટલે કે સાપ જેવો, વિહંગ એટલે કે પક્ષીઓ. આ બધા જે વર્ગોનો જે સમુદાય છે એ મતલબ કે આ બધા જે ભેગા થઈને એક મોટું સમુદાય બનાવશે, બરાબર. તેને બીજા વર્ગોના ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. બીજા વર્ગોને ઉચ્ચ કક્ષા એટલે એકદમ ટોપ પર મૂકવામાં આવે છે. એ મેરુદંડ ને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર જેવા મતલબ કે આવા લક્ષણોને આધારે અલગ અલગ સમુદાયમાં એનો સમાવેશ થાય છે. જો તે વનસ્પતિ હોય તો અલગ અલગ મતલબ સરખા લક્ષણો જે હોય ને આ વર્ગોને વિભાજિત કરવામાં આવે છે અને ઉચ્ચ દરજ્જામાં મૂકવામાં આવે છે. પછી સૃષ્ટિ એટલે શું? સૃષ્ટિ એટલે કે આખું વર્લ્ડ, બરાબર. જે પ્રાણીઓનું જે વર્ગીકરણ હોય એના તંત્રમાં વિવિધ સમુદાયોમાં સમાવેશિત જે બધા જ પ્રાણીઓ હોય, બધા જ પ્રાણીઓ એક વર્ગમાં સમાવેશ હોય અને સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં એ હોય એને કહેવાય સૃષ્ટિ. હવે બધા જ આવી જાય એની અંદર, બરાબર. આકૃતિ પરથી જોઈએ જે સૃષ્ટિ હોય એમાં બધા જ આપણે બધા જ રહીએ, બરાબર. એની અંદર પાછા અલગ અલગ ભાગ પડે સમુદાય, જે આપણે જાણી ગયા. નાનેથી નીચેથી સમજીએ તો આપણને ખબર પડે. જાતિ છે, મતલબ કે અલગ અલગ જાતિમાં આપણે બધાને વહેંચીશું. આ વનસ્પતિ છે, પ્રાણી છે, બરાબર. પછી એ જાતિમાં અલગ અલગ જે સમાનતા ધરાવતા હશે ને એ બધાને અલગ અલગ ભાગમાં વહેંચીશું એટલે પ્રજાતિ થઈ જશે, બરાબર. પ્રજાતિ જાતિના નામ અલગ અલગ જે જોયા આપણે. પછી આ પ્રજાતિઓમાં જે અમુક સમાનતા હશે એ બધા ભેગા થશે ને પછી કુળ બનાવશે, આખી ફેમિલી બનાવશે, બરાબર. પછી આ કુળનું જે જૂથ છે એ ભેગું થઈને ગોત્ર બનાવશે. પછી ગોત્રમાં જે સમાનતાઓ હશે એ બધા ભેગા થઈને એક આખો વર્ગ બનાવશે. જે વર્ગ જે હશે એ મોટું થઈને એક આખું મોટું સમુદાય બનાવશે. સમુદાય અલગ અલગ સમુદાય હશે એ ભેગા થઈને આખી સૃષ્ટિ બનાવશે. મતલબ કે આખી સૃષ્ટિમાં આપણે બધા રહીએ છીએ, બરાબર. હવે અહીંયા આગળ થોડુંક છે કે જે સજીવ વિશ્વ છે, જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ આમ ઉપર તરફ જઈએ ને, બરાબર, એમાં લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે. આગળ લક્ષણો સરખા હોય પછી જેમ ઉપર જઈએ ને આમ લક્ષણોની સંખ્યા ઘટતી જાય. આમ સૃષ્ટિથી પ્રજાતિ સુધી આમ નીચે આવીએ ને તો આ લક્ષણો વધતા જાય, બરાબર. હવે આ કોષ્ટક છે એમાં સમજે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ શું છે? હોમો સેપિયન્સ, બરાબર. એની પ્રજાતિ કઈ છે? પ્રજાતિ એટલે આ પહેલું નામ એટલે હોમોને, જાતિ કઈ છે? સેપિયન્સ, બરાબર. આનું કુળનું નામ શું છે? હોમોનિડે. આનું ગોત્ર શું છે? પ્રોઇમેટા. આનું વર્ગ આ બધા ભેગા થઈને વર્ગ બનાવે છે સસ્તન અને એનો આખો સમુદાય બનાવે મેરુદંડ, પછી સૃષ્ટિમાં આવી જાય, બરાબર. એવી રીતે અલગ અલગ એક્ઝામ્પલ આપેલા છે એના નામ યાદ રાખવાના આપણને કામ લાગશે. ઓકે.